તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ, તમને સામે બતાવી દઉં છું. તો આપણે જીમ પર આવી ગયા છે આપણા ભાઈબંધને લેવા માટે, અને આપણે ભાઈબંધને લઈ જવાનું છે ડાયરેક્ટ આપણે વ્લોગ બનાવવા. તો અમે કોના ઘરે જવાના છો એ તમને મારા વિડીયોમાં જોશો તો ખબર પડી જશે. તો વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે આવી ગયા છીએ ઉપર અને તમને બતાવવા જોઈએ. તો આપણે જીમમાં આવી ગયા છીએ. તારા ને હું કથલા હોય રોજ રોજ લે. ગામમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો સામે મંદિર, તો પાછળ મંદિર છે. આપણે કયા માતાજીની આપણે ખબર નથી, તો આપણે અંદર જઈશું અને આપણે દર્શન કરવાના છે મિત્રો. તો આ બાજુ બે હારગા ત્યાં પાણી પીવા જ્યાં છીએ, અને મંદિર બહુ મસ્ત છે મિત્રો. તો ચલો આપણે અહીંથી જઈશું ડાયરેક્ટ દલવાડા. તો ગાઈસ આપણે દેલવાડા ગામમાં પહોંચી ગયા છીએ ને આપણે કૂવા પર બાઇક પાર્કિંગ મૂકી દીધું છે, અને આપણે અહીંથી આપણે ચાલતા જવાનું છે. તો આ બાજુ ખેતીવાડી એટલે ખેતરમાં રહે છે એ લોકો, તો આપણે ચાલતા જવાનું હોય. તો ચલો આપણે જઈએ એમના ઘરે. હા આપણા મુકેશભાઈ ઘેર બાઇક જહા પેલો ભાઈ કંઈક નહીં જાય એમ કહેતો નિહાળ્યું છે કે આપણે રસ્તો ચાલશે હોય પેલા કુવાથી લઈ જવાનો રસ્તો જોઈ શકો. અમુક વધુ ને કોઈ પડી જો કોઈ પડી કોઈ વધુ નહીં આવે ના હો તો હા તો થેન્ક યુ. તમારે હારી રાઈટ પડી તો કહો ના ના તો ગાઈસ આપણે મુકેશ ઠાકોરના ઘરે કે જે છે કે નહીં એ હમણાંનું ખૂબ વાયરલ થયું છે આપણે વિડીયો. તો એમના ઘરે આપણે મુલાકાત કરવા જવાનું છે. તો એમનું ઘર બતાવીશ તમને, મારા વિડીયોમાં બન્યા રહેજો. ને આપણે જોવા ખાચો નીકળ્યું છે, તો અહીંથી આપણે ચાલતા જવાનું છે એમના ઘરે જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે કોઈતાથી દેલવાડા ગામમાં પહોંચી ગયા છીએ, અને આપણે જઈએ છીએ મુકેશ ઠાકોરના ઘરે. તો મિત્રો એક વાત કહું, આ બાજુ મતલબ કે પહેલાં જેવી લાઈફ બધા જીવે છે. મતલબ આ બાજુ એરિયા અમે જોયા રસ્તામાં આવતી વખતે, તો સ્કૂલ બોલ બધું પહેલાંની લાઈફ જેવું. મતલબ હાલની જે પોઝિશન છે ફેન્સી ટાઈપ, આ બાજુ એવું બધું કશું નથી હોતું. આ બાજુ બધું દેશી, મતલબ કે ઘર બર જેવો હતો બધા દેશી લાઈફના ઘર, અને મજા આવે. આપણે તો આ એરિયામાં આવ્યા એટલે થોડું સારું લાગ્યું. બધું પહેલાંનું બધું યાદ આવી ગયું, કેમ કે અમે પણ પહેલાં દેશી લાઈફ જીવેલા છે. એટલે આપણે એ દેશી લાઈફ તો દેશી લાઈફ જ છે મતલબ. એટલે આ બાજુ મને આવીને મજા આવી ગઈ. અને હવે આપણે જઈશું મુકેશ ઠાકોરના ઘર, તમને બતાવીશું. તમને એ ઘરે હશે તો તમને મુલાકાત પણ કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો આ બાજુ મિત્રો જો કપાવા આવ્યા. તો મિત્રો આ બાજુ આવથી રસ્તો જવાનો છે મુકેશ ઠાકોરના ઘરે જવા માટે. મતલબ કે એ લોકો ખેતરમાં રહે છે, ગામમાં એમના ઘર હશે પણ આપણને ખબર નથી. પણ આપણે ખેતરનું એડ્રેસ આપ્યું તો આપણે ખેતરમાં જવા નીકળી ગયા છીએ એમના ઘરે. તો તડકો મારી નોખેલા આપણે ટોપો પહેરીને આવવું પડ્યું. તો આ બાજુ મિત્રો બહુ એરંડા બહુ આવ્યા છે. આ બાજુ જો ચારા બારા વાળેલા આ બાજુ હમણાં આગળ તાર મારે શું પછી બાજુ જવાનું. આપણે અહીંથી જવાનું. તમે આગળ
તો આપણે એરંડામ થઈને ભાદરા પડ્યા છો ને જે કોદા બોદા બધું પાવી ભાજી નથી એવું થઈ ગયું મને આવવાનું જ છે પાછળ તું કાકા મજામાં શાંતિ મુકેશભાઈ ઘરની મુકેશભાઈ ક્યાં કુવો છે આપણે સાપી સાપી વડગામ તાલુકો વિડીયો બહુ સારા ગમે મને એમને હા એટલે અમે તો બે વીઘા હોય છે કે એટલે ખાલી ગાવડા ને પેલા આ રોડ ને ખાઈ ગયો ખરું ખારા ફસલ ખાઈ ગયો ના એટલે અમે ચોકી કરવા હતા. ના ના બરાબર એટલે અમે બે ડોસી ડોહો હોય રહ્યો બરોબર મુકેશ એક દાડો હોય આવે એક દાડો પેલા પૂરે થાય એક દાડો અલગ અલગ એક દાડો કોઈટા હોય એનો ટેકો હોય એમ તો એટલે મેન ગોમ તમારો પ્રોપર કોઈટા અમે દેલવાડા દિલવાડા હોય આવે બરોબર આગળ કોઈ ગોમાં દલવાડું એ દલવાડું હા એ દલવાડું છે આ દેલવાડું આ બાજુ કોઈટા આયા કોઈટા થી આયા દેલવાડા હા તો ગાય અમે એમના પપ્પાને મળીને આવ્યા અને એમના આપણે ખોતરમાં ઘર હતું ત્યાં અમે ગયા હતા તો ત્યાં અમને પપ્પા કહે છે ફોન કર્યા મુકેશભાઈના પણ ફોન કોઈ લાગ્યા નહીં એટલે અમે બીજા સામે એક એમના જે ભત્રીજા થતા છે એમને પૂછપરછ કરશું અને આપણે મુકેશ ઠાકોરને મળવાનું છે કે નહીં છે તો હેલો ગાઈસ આ એમના છે મોટાભાઈ મુકેશભાઈના જે છે કે નહીં આપણે આજે માર્કેટમાં બૂમ પડાવે છે એમના મોટાભાઈ છે તો આજે એ પણ કહે છે કે રસ્તો પત્તો નહીં મળતો મુકેશભાઈને તો આપણે એમનાથી મુલાકાત કર્યા વગર આપણે ઘરે જવાનું નથી આજે તો એમને ફોન કર્યો તો આપણે મુલાકાત કરવા માટે અહીંયા ઘણીવાર રોકાશું વિડીયોમાં બનાવી રહેજો મિત્રો અમે હવે ચોય હા. અને હું ચોય નથી કાકા એટલે કે કાકા તમે અમાર કે મુકાજીને ગબ્બર ઠાકોરના એને બધાને પેલું શું હતું એટલી ઘડા કે મુલાકાત છી એટલે કે મુકેશજી કે અમને કીધું કે તમે મારા ઘર પર આવજો પણ મુકેશજી કે અમે 3 વખત આયા પણ ભેળા થયા નહીં નથી પછી મેં કીધું તાર ફોન કર્યો જે તો કે હું સો ભાઈ બના નજીક હા એમાં સવાર નહીં ગયા હતા. તો ગાઈસ જો સામે પાછળ આવે છે મુકેશ ઠાકોર આપણે જે પ્રખ્યાત છે આપણે આજે બૂમ પડાવે છે બનાસકાંઠા જેવામાં આપણે તો પાછળ આવી ગયા છે જેવું ઇન્સ્ટાગ્રામમાં બહુ મોટું નામ છે આજે આવી ગયા છે મુકેશ ઠાકોર છે કે નહીં જો મુકેશ ઠાકોર છે ને હા મોજ હા તો આપણે જે સ્ટુડિયોમાં જે ડાયલોગ માર્યો તે અમારે એક મિત્રો સંભળાવી દેજો આપણે પેલો ડાયલોગ જે શેઠિયો રજા ના હાલતો હોય તો શેઠિયો રજા ના આવતો હોય હા હા તો નોકરી શું હળગા કરો સાચી વાત તો મિત્રો બહુ ફેમસ ડાયલોગ છે આ હાલમાં ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવે છે મિત્રો ભગવાન માતાજી એમને બહુ આગળ આગળ વધારે એવી અમારી આશા અને એમની ફેમિલી પણ બહુ મસ્ત છે ના આવશે, આવશે. હા. ના ના ભાઈ, બહુ મસ્ત ભગવાનભાઈ એક્ટિંગ છે સારા તમારી મુકેશભાઈ અમે તમારા અમારી વિડીયો કલા બહુ બહુ આગળ જોઈએ છીએ છે. તો એમના જ્યારે બધા ભત્રીજો છે મિત્રો બધા બહુ મસ્ત માણસો છે તમે લોકો પણ અહીંયા આવો અને મુલાકાત અવશ્ય લો હા છે છે બાપુ બાપુ બોલતું કેમ નહીં છે
છે છે હા છે છે બાપુ બાપુ અને હાલમાં એમનું બહુ ટ્રેન્ડિંગમાં એક સોંગ આવ્યું છે તમે મિત્રો અવશ્ય સાંભળજો બહુ મસ્ત સોંગ છે એમાં ડાયલોગ આપે છે મુકેશ ઠાકોરે આપણે ઇન્સ્ટાગ્રામ પર આ દે પહેલા એટલે મેં કીધું બાલ કપાવા જાય શું દાઢી કરાવવા ગયા મસ્ત તમે તારી પ્રગતિ ચાલુ રાખજો બહુ મસ્ત આપણે ગમી ગયું તો ગાઈસ તમને પપૈયો બતાવી દો આજે મુકેશ ઠાકોરના ઘરે જુઓ ખાલી પપૈયો ઘણા એના વીણા એના એટલો બધો પપૈયો આવ્યા છે મિત્રો અને જો મિત્રો આ બાજુ પપૈયાની તો લાઈન છે આ બાજુ પપૈયા બધા ખૂબ આ બાજુ ગાડ્યા છે મિત્રો તમે પણ આવો તો અહીંયા આ બાજુ ઘઉંનું પણ ટ્રેક્ટર આવી ગયું શેડવા માટે આ બાજુ આજે હવે ઘઉં પૂછવાના છે મિત્રો અને આ બાજુ બેઠા જો મુકેશ ઠાકોર આપણે જે બજારમાં બૂમ પડાવતા વાઘ હા શેક નહીં જો છે ને મુકેશ ઠાકોર છે હા મોજ હા અમે જઈએ મુકેશભાઈ અને આવી રીતે પ્રગતિ ચાલુ રાખજો હેડો ભાઈ અમે જઈએ આવજો એ હા આવજો એ સારું અને તમારે નીકળવાનું કામ બોલું છે ના મેં બાઇક હોય પડી કુવા ઉપર તો ચલો મિત્રો આપણે જઈશું ઘરે આપણે તમને બતાવી દીધા હવે આપણે મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં જય માતાજી હા